નમસ્કાર ભાઈ લાખાભાઈ. અમે આજે ગણિત વિજ્ઞાન પ્રદર્શન 2025-26 દરમિયાન અમે અમારી કૃતિ રજૂ કરી છે, જેમનું નામ છે ડકવી દ્વારા પાણીનું શુદ્ધિકરણ. નમસ્તે, મારું નામ છે કુકટિયા શીતલ સરવણભાઈ. ડકવીડનું અંગ્રેજી નામ લેમના પણ છે. ડકવીડનું નામ ડકવીડ એટલા માટે પડ્યું છે કારણ કે તે બતકનો મુખ્ય ખોરાક છે. આ ગંદુ પાણી છે. ગંદુ પાણી જ્યારે ડકવીડ વાળામાં આવે છે ત્યારે ડકવીડ તેમાં વધારાના પોષક તત્વો જેમ કે નાઇટ્રોજન અને ફોસ્ફરસ રહેલા હોય છે તે તેમના મૂળ દ્વારા શોષી અને પાછું ગંદુ પાણી ડકવીડે સાફ કરેલું પાણી જ્યારે આમાં આવે છે ડકવીડે સાફ કરેલું પાણી એનો આપણે પીવા માટે ઉપયોગ કરી શકતા નથી, પણ આપણે તેને વપરાશ માટે ઉપયોગ કરી શકીએ છીએ. ઘર વપરાશમાં જેમ કે નાહવામાં, કપડાં ધોવામાં, વાસણ ઉટકવામાં, પછી ખેતરમાં પાકને વાવવામાં, વૃક્ષોને વાવવામાં, છોડને વાવવામાં અને ફેક્ટરીમાં પણ તેનો ઉપયોગ કરી શકીએ છીએ. આ પ્રોજેક્ટ હાલમાં મહારાષ્ટ્રના સાંગલી જિલ્લાની કમંડલો નદી પર હાલ કાર્યરત છે. ખેતરમાં ખાતર તરીકે ઉપયોગી છે. જો ડકવીડ બમણી થાય છે ત્યારે તેને આપણે નિકાલ કરી અને ફેંકી ન દેવી જોઈએ, તેની સુકવણી કરી અને ખેતરમાં ખાતર તરીકે પણ ઉપયોગ કરવો જોઈએ. બિનજરૂરી લીલને થતી રોકે છે, એટલે કે જે પાણીમાં સેવાળ થાય છે એને ડકવીડ થવા દેતી નથી. રોજગારની તકો પૂરી પાડે છે. જો સરકાર આને ખેતી કરાવે તો આમાં ઘણા બધા માણસોની જરૂર પડે છે અને ઘણા બધા માણસોની જરૂર પડે છે ત્યારે ફ્રીમાં તો કામ કરી નથી દેતા, એટલે આપણે તેને પૈસા દેવો એટલે એની રોજગારની તકો પૂરી થશે. પાણીને પુનર્જીવન આપે છે, એટલે કે પાણીને આપણે ફરી ઉપયોગમાં લઈ શકીએ તેવું બનાવે છે. 45% પ્રોટીન ધરાવે છે એટલે પશુ આહાર તરીકે પણ ઉપયોગ કરી શકીએ છીએ.